નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં બાળકી સાથેના દુષ્કર્મ મામલે આજે 5 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં નિર્ભયા કાંડ બાદ ઝઘડિયાના એક વિસ્તારમાં દુષ્કર્મ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં પોલીસે પકડેલા નરાધમ આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું આજે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેમાં તેણે કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તે પોલીસ અને પંચોની હાજરીમાં બતાવ્યું હતું। દિલ્હીમાં સર્જાયેલા નિર્ભયા કાંડને યાદ અપાવી દે તેવી જ એક હૃદય કંપાવી નાખે તેવી કરુણ ઘટના ભરૂચના ઝઘડિયાના એક વિસ્તારમાં બનવા પામી હતી, જેમાં માત્ર 10 વર્ષીય માસૂમ બાળાને તેના જ પડોશમાં રહેતા 36 વર્ષીય વિજય પાસવાને તેની હવસનો શિકાર બનાવ્યો હતો। એટલું જ નહીં, આ હવસખોર એટલી હદે વિકૃત હતો કે તેણે વિકૃતતાની હદો પાર કરી નાખી હતી। બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડના સળીઓ નાખી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી। એક અહેવાલ મુજબ તેના આંતરડીના ભાગ સુધી ઈજા પહોંચી છે। તદુપરાંત તેના મોઢાના ભાગ પર પણ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોઢું બગાડી નાખવામાં આવ્યું હતું। મેડિકલ રિપોર્ટ બાદ ગઈકાલે જ ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અનેક ચોંકાવનારી વિગતો પર પ્રકાશ પાડ્યો હતો અને સમગ્ર પ્રકરણને ધ્યાને રાખી આ જઘન્ય અપરાધમાં આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે, જેના મુખ્ય તરીકે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાને રખાયા છે, જ્યારે ઝઘડિયા પીઆઈને તપાસ અધિકારી તરીકે નિમણૂક કરાયા છે। તો એલસીબી અને એસઓજીની ટીમ ફોરેન્સિક અને સાયન્ટિફિક રિપોર્ટ કે જે ન્યાયિક તપાસ માટે જરૂરી હોય તેવા પુરાવા એકત્ર કરશે। જો કે આ સમગ્ર ઘટનામાં આજે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગત 16 ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી, જેમાં દર્દથી પીડાતી અને કણસતી બાળકીને સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વરની હોસ્પિટલ અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલમાં રિફર કરાઈ હતી અને ત્યાં 3 કલાકની સર્જરી બાદ તેને વધુ સારવારની જરૂર પડતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ બાજુ પોલીસે પણ આરોપીને દબોચી લીધો હતો, જેમાં તેણે કરેલ સમગ્ર કાંડ અંગે પોલીસને માહિતી આપી હતી। આજે 19મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં ઝઘડિયાના પીઆઈ અને એલસીબી પીઆઈની હાજરીમાં સરકારી પંચોની સામે આરોપીઓએ સમગ્ર દુષ્કર્મની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે માટેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જો કે આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। આજરોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। વાગરા તાલુકાના પણિયાદરા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ દોડી આવી હતી। વાગરા તાલુકાના પાણિયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા। દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે। શિયાળાની શીતલહેર ચાલી રહી છે, ત્યારે આજે વહેલી સવારના વાગરા તાલુકાના પણિયાદરા ગામ નજીકથી એક મોટરસાયકલ સવાર પર 2 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા। આ સમય દરમિયાન એક ડમ્પર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેમાં બંનેને શરીર અને માથા ભાગે ગંભીર ઈજાઓને પગલે ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા। આ સમય ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવ્યો હતો અને સ્થળ પરથી બંનેના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાછલા 1 મહિનામાં અકસ્માતના અનેક બનાવ સામે આવ્યા છે। હાલ વર્ષ તેના અંતિમ પડાવમાં છે, તેવામાં અકસ્માતના વધતા બનાવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે અકસ્માતોને ઘટાડવા માટે સ્પેશિયલ કેમ્પેઇન પોલીસ દ્વારા પણ ચલાવવામાં આવે અને લોકોને વાહનો હંકારતી વખતે નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે અને સામાન્ય ચૂકથી મોટો અકસ્માત અને જાનહાનિ પણ થઈ શકે છે તે અંગે પૂરતી સમજ આપે તેવી પણ માંગ ઉઠી રહી છે।
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સિકલીગર ગેંગના રીડા ચોરને ઝડપી લઈને અંકલેશ્વર જીઆઈડીસીની મંગલદીપ સોસાયટીમાં ₹8 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ થયેલ ₹8 લાખથી વધુના મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીડા ચોરને ભરૂચ એલસીબી પોલીસે દબોચી લીધો હતો. ભરૂચ એલસીબીની ટીમને નક્કર માહિતી સાંપડી હતી કે અંકલેશ્વર જેડીસીની મંગલદીપ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં જાણીતા સિકલીગર ગેંગનો સતવંત સિંઘ ઉર્ફે સંતુ ટાંગની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે. તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા મારે છે તેવી બાતમીના આધારે પોલીસ ટુકડીએ દોડી જઈ ચારે તરફ કોર્ડન કરી તેને દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછમાં તેણે તથા તેના સાળા સોનુસિંહ અંધેતીએ આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ચોરીનો સામાન પોતાના સસરા અજીતસિંહ અંધેતીને વેચવા માટે આપ્યો હતો. ગત તારીખ 2 ડિસેમ્બર તથા 3 ડિસેમ્બરના રાત્રિ દરમિયાન અંકલેશ્વરના મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70માં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળીને કુલ 8,33,000ના મત્તાની ચોરી થઈ હતી, જે અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ થવા પામી હતી. પોલીસે આ ચોરીના ગુનામાં તેના સાળા સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલ સિકલીગર ગેંગના આ રીઢા આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, અરવલ્લી સહિતના જિલ્લાઓના વિવિધ પોલીસ મથકમાં 26 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું પણ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મશીનરી ટૂલ્સ બનાવતી કંપનીમાંથી ₹2.5 લાખના લોખંડના સામાનની ચોરી કરી ભંગાર ચોરો ભાગી છૂટ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં મશીનરી ટૂલ્સ બનાવતી કંપનીમાં 5 મહિના પહેલા મશીનરી ટૂલ્સ માટેના લોખંડના સામાનની ચોરી થવા પામી હતી, જે અંગે કંપનીના સત્તાધીશોએ છેવટે ₹1.76 લાખની ચોરીની ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર જેડીસીના ડીપીએમસી ફાયર સ્ટેશન સામે આવેલ ફાઇબ્રોઝ ફોર્જિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત 16મી જુલાઈના રોજ મશીનરી માટે ડાયશોપ એરિયામાં પ્રોસેસ કરવા માટે મૂકેલ મટીરીયલ ચેક કરતા કુલ નંગ 31માંથી 26 નંગ મળી આવ્યા હતા, પણ 5 નંગની ચોરી થવા પામી હતી, જેની કિંમત અંદાજે ₹1.76 લાખની થાય છે. ચોરી થયેલ લોખંડના સામાનની શોધખોળ કરવા છતાં તે મળી આવ્યા ન હતા, જે અંગે કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતા છતાં તે ન મળી આવતા અંતે કંપનીના જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટે જેડીસી પોલીસને ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતું, જેના પગલે પ્રોસેસ કરવા મોકલેલ મટીરીયલમાંથી 5 નંગની ચોરીની ફરિયાદ જેડીસી પોલીસ મથકે નોંધી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસે કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હું મનોજ બ્રહ્મભટ્ટ ફાઇબ્રોઝ ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડમાં જનરલ મેનેજર છું, અહીંયા એડમિનિસ્ટ્રેશન. મારી ફેક્ટરીમાં તારીખ 16 જુલાઈ 2024ના રોજ 5 પીસની ચોરી થયેલ હતી અને જેની અંદાજિત સુમારે કિંમત ₹1,80,000 જેવી થતી હોય. અમોએ પોલીસને જાણ કરેલ અને તારીખ 18/12ના પોલીસે અમોને તેની એફઆઈઆર નોંધવા માટે જણાવેલ છે, જે મેં પોલીસને જાણ કરી છે અને જે એફઆઈઆરની કોપી મને મળી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં ડુંબાડના લઘુમતી વિસ્તારનો રસ્તો નફરતી માનસિકતા ધરાવતા નગરસેવકે કામ બંધ કરાવી નાખતા આજે આ વિસ્તારના લોકોએ નગરપાલિકા ખાતે પહોંચી જઈ હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો. સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓ દ્વારા રસ્તો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં મંજૂર થયેલા ડુમવાડ વિસ્તારના રસ્તાનું કામ મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા નગરસેવકે પત્ર લખીને બંધ કરાવી દેતા અંતે આજે આ વિસ્તારના લોકોએ પાલિકા કચેરી ખાતે આવીને હલ્લાબોલનો કાર્યક્રમ કરી નાખીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી કે જે ભરૂચ નગરપાલિકાના 30 વર્ષથી શાસનમાં છે અને સત્તાધીશો દ્વારા 30 વર્ષથી શાસન કરવામાં આવે છે, પણ જ્યારે પણ કોઈક વિકાસ કામો કરવા માટે જો
રજૂઆત કરવામાં આવે તો કેટલાક સત્તાધીશોના પેટમાં તેલ રડાતું હોય છે. ત્યારે 30 વર્ષથી શાસન કરનારી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાના સત્તાધીશો મુસ્લિમ વિસ્તારનો કેટલો વિકાસ કરે છે, જો તેની યાદી બહાર કાઢવામાં આવે તો 10 થી 15% જેટલો વિકાસ 30 વર્ષમાં થયો છે તેવું ખુદ લઘુમતી વિસ્તારના લોકો પણ કહે છે. ત્યારે હાલ પણ ગંદકી દેવા સામ્રાજ્ય, ગટરો અને રસ્તાના ઠેકાણા લઘુમતી વિસ્તારમાં નથી. ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં કે જ્યાં હિન્દુ મુસ્લિમ વસ્તી મિક્સમાં રહે છે, ત્યાં વોર્ડ નંબર 11માં ડુમવાડ વિસ્તારમાં ભાજપના એક નગર સેવક દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના ભાગરૂપે આ લઘુમતી વિસ્તારનો રસ્તો મંજૂર કરાવ્યો હતો અને રસ્તાની કામગીરી શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા મટીરીયલ પણ નાખી દેવામાં આવ્યું હતું. ત્યાં જ આ જ વોર્ડમાંથી ચૂંટાયેલા અને મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા એક નગરસેવકે આ વિસ્તારના રસ્તાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી નાખી હતી. આ નફરતી માનસિકતા ધરાવતા નગરસેવક દ્વારા લઘુમતી વિસ્તારના રસ્તાનું કામ બંધ કરી દેવાની રજૂઆતને પગલે કોન્ટ્રાક્ટરે કામ કરવાની ના પાડી દીધી. આ મામલો ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ સ્થાનિકો તેઓને યોગ્ય જવાબ મળ્યો ન હતો. ત્યારે આ નફરતી મુસ્લિમ વિરોધી નગરસેવક સામે સત્તાધીશો અને અધિકારીઓ પણ ચૂપ હતા. ત્યારે વારંવાર રસ્તો બનાવવાની લોલીપોપ આપનારા સત્તાધીશો સામે આજે ડુમવાડ વિસ્તારના તમામ લોકો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં હલ્લાબોલનો કાર્યક્રમ કરી નાખ્યો હતો, જેને લઈને હાજર નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને મળતા તેઓને રજૂઆત કરતા ચીફ ઓફિસર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની અને વહેલી તકે રસ્તાની કામગીરી શરૂ થાય તે માટેના પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ આ મામલે સ્થાનિક રહીશો દ્વારા કહેવાયું હતું કે આ રસ્તો જ્યારે મંજૂર થઈ ગયો હતો અને બનાવવાની કામગીરીનું મટીરીયલ નાખી દેવામાં આવ્યું હતું તો કયા નગરસેવકને પેટમાં દુખ્યું અને કેમ રસ્તાનું કામ બંધ કર્યો તેનો જવાબ આપવા તેઓ કેમ હાજર થતા નથી. ત્યારે આજે અમને ચીફ ઓફિસરે આ મામલે ખાતરી આપી છે અને રસ્તાનું કામ શરૂ કરવાની ખાતરી આપી છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે આવા ખોટી માનસિકતા ધરાવતા નગરસેવકોએ સમજી લેવું જોઈએ કે નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ જેવો મંત્ર જ અપનાવવો જોઈએ, નહીં કે કોઈક એવા લોકો પ્રત્યે નફરત કરવી જોઈએ કે જે વિશેષ સમુદાયના લોકો છે. તેઓએ નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આ ભાજપી નગરસેવકો અને સત્તાધીશો માનતા નથી તેવો આક્ષેપ પણ કરી નાખ્યો હતો. વોર્ડ નંબર 11 માંથી આજરોજ અમે મોહલ્લાના દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર સીઓને કહેવા માટે આવેલા હતા. અમારો રોડ પાસ થઈ ગયો હતો, જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો. એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફળિયાના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર થયા હતા અને સીઓ સાહેબને જાણ કરેલી. અમે સીઓ સાહેબે એવું કીધું છે, આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે અમે આ રોડ બને એટલું કરાવી આપીશું. ભરૂચ શહેરના ડુમવાડ વિસ્તારમાં એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો તેની કામગીરીની શરૂઆત થવાની હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુમવાડ વિસ્તારમાં મટીરીયલ નાખી દેવામાં આવ્યું હતું, પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થોભાવી દેવામાં આવી. એ કામગીરી રદ કરવામાં આવી. એ લેટર લખીને કહી શકાય કે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો. તેના વિરોધના અંદર આજે ડુમવાડ વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા આવ્યા અને એમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહે છે કે એમનું કહેવું છે નરેન્દ્રભાઈ જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ સાચા અર્થમાં દેખાતો નથી. અહીંયા એમના જે આવી માનસિકતા માનસિક રોગી માણસ કહી શકાય એવા લોકો આજે આવી રીતે લેટર લખીને જે અમુક જ વિસ્તારના અંદર વિકાસ કરવો, અમુક વિસ્તારમાં ન કરવો, આવી માનસિકતા રાખનાર લોકોને અમે કહેવા માંગીએ છીએ કે પહેલા પોતાના મગજના કચરો સાફ કરો, પછી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો. આવનારા દિવસોના અંદર જો આ રોડ રસ્તા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે એવી ચીફ ઓફિસરને આજરોજ રજૂઆત કરેલી છે. ભરૂચ સેના સ્ટેશન રોડ ઉપર આજે જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા ઝઘડિયાની દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં એક 10 વર્ષીય બાળકી સાથે થયેલા જઘન્ય દુષ્કર્મની ઘટનામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને દાખવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. ત્યારે આ મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ નરાધમને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે આજે જય ભારત રિક્ષા એસોસિએશન ના હોદ્દેદારો અને કેટલાક આગેવાનો દ્વારા બેનરો સાથે આજે આ નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગણી કરી હતી. જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ જાહેરમાં આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે જે અમારા ભરૂચના અંદર જે ઘટના બની છે એ બહુ નિંદનીય વાત છે કે ભરૂચ જિલ્લો એક ગૌરવ છે આખા ગુજરાત ને આખા ઇન્ડિયા લેવલ ઉપર આવી 10 વર્ષની બાળકી ઉપર આ વેસી જાનવરે જે અત્યાચાર કર્યું છે એ માફ કરવા લાયક નથી. અમારી ભરૂચની પોલીસ અધિકારી ચંદ કલાકમાં આરોપીને પકડી પાડ્યું છે. પણ આ મીડિયાના માધ્યમથી દેશના ગૃહમંત્રી અમારા ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અમે મીડિયાના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ દેશી દરિંદાને જાહેર રોડ ઉપર લાવીને ફાંસી આપે તો આ પીડિતાને ન્યાય મળે અને આવા કૃત્ય કરવા પહેલા 10 વાર લોકો વિચારે કે આવી બેન દીકરી ઉપર અત્યાચાર ના થાય. એટલા માટે આજે અમે બધા એકત્રિત ભેગા થઈને આ માંગ માંગવા માંગે છે અને આ ગૃહમંત્રી સુધી મેસેજ જાય અને એને તાત્કાલિક ફાંસીના ફંદા પર લટકાવવામાં આવે એવી માંગ અમે કરીએ છીએ. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. પાનોલી નજીક બાકરોલ ગામની હદમાં આવેલ એન્જિનિયરિંગ વર્કશોપમાં થયેલી કેબલની ચોરીમાં સંડોવાયેલા રીઢા ચોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધો હતો. 16 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
અંકલેશ્વરના પાનોલી નજીક બાકરોલ ગામની હદમાં તાજેતરમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં થયેલ કેબલની ચોરીમાં સંડોવાયેલ આરોપીની ભરૂચ એલસીબી પોલીસે અટકાયત કરી હતી. ભરૂચ એલસીબી પોલીસની ટીમ પાનોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ ગામ નજીક આવેલ રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશનના વર્કશોપમાં કેબલની થયેલ ચોરીમાં કાપોદ્રા ખાતે રહેતો લલ્લન તિવારી સંડોવાયેલ છે, જે હાલમાં કરોડ ગામમાં જવાના ગેટ પાસે આવેલ ભંગારની દુકાનમાં હાજર છે. જેવી બાતમી ના આધારે પોલીસે એ સ્થળે પહોંચી જઈ લલ્લન મહાદેવ તિવારીને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કોપાર આશરે વજન 47 કિલો જેની કિંમત ₹56,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાનોલી પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ મથકે અંદાજે 16 જેટલા ભંગાર ચોરીના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વરના ફાંસી ફળિયામાં જાહેરમાં પત્તાપાનાનો જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના ફાંસી ફળિયામાં પત્તાપાનાનો જુગાર ખેલતા 4 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ₹12,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ફાંસી ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે પૈસાનો હાર જીતનો જુગાર કેટલાક ઇસમો રમાડી રહ્યા છે. તેવી બાતમીના આધારે રેડ કરતા 4 જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેઓ પાસેથી અંકઝડતીના રોકડા ₹10,240, દાવ પરના રોકડા ₹2,200 મળી કુલ કિંમત ₹12,440 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જાબીર શાહ, મોહમ્મદ શાહ, ફકીર, શશિકાંત, સુરેશભાઈ વાઘ, દુલશન, આનંદભાઈ મિસ્ત્રી, રાજેશ વસંતલાલ પંડ્યાની અટકાયત કરી જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં એનએસવાયના પૂર્વ પ્રમુખ અને સંસ્કૃતિ સેવા સાક્ષરતાના પ્રમુખ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરીને વહેલી સવારમાં શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગણીને લઈને આજે અડધો કલાક મોડો સમય કરવા શાળાઓને એક લેખિત રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓની માંગણીને મંજૂર કરીને શાળાઓને અડધો કલાક મોડો સમય રાખવાનું જણાવ્યું હતું. હાલ તો શિયાળાની ઠંડીમાં વધુ મુશ્કેલીઓ શાળાના બાળકોને થઈ રહી છે. વહેલી સવારે શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને શરદી ખાંસી જેવા રોગો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે હવે શિયાળાની કડકડતી ઠંડીમાં આ નાના ભૂલકાઓને રાહત મળે તે માટે ભરૂચ જિલ્લા એનએસઆઈ ના માજી પ્રમુખ યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને એક લેખિત અરજી કરી હતી અને શાળાના સમયમાં અડધો કલાક મોડો કરવા માટે રજૂઆત કરી હતી, જેને લઈને આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાળકોને અડધો કલાક મોડા સમયે બોલાવવાની એક પરિપત્ર જાહેર કર્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તે સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈને શાળા સંચાલકોને સવારની શાળામાં સમયમાં ફેરફાર કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે, જેથી હવે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને વહેલી સવારે કરતા અડધો કલાક મોડી શાળાએ પહોંચવા માટે અને શાળાએ અડધો કલાક બાદ તેઓ પહોંચી શકશે, જેને લઈને તેઓના સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે તેવું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાની અંદર દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સવારના સમય અતિશય ઠંડીના કારણે જે શાળાનો સમય સવારનો છે એ શાળાએ જતા બાળકોએ ઠંડીની સામે અનેક મુશ્કેલીઓ આવી રહી છે, તેમજ ઠંડીના કારણે તેમનું સ્વાસ્થ્ય ન જોખમાય એ માટે સવારની સમયે જે શાળાઓ છે એ શાળાના સમયે ફેરફાર કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. નાના નાના બાળકોએ જ નહીં પરંતુ આ ઠંડીના લીધે તેમની સાથે તે વાલીઓને તેમજ શાળા વાહન સંચાલકોને તેમજ શિક્ષકો તેમજ શાળાના સ્ટાફને પણ ઠંડીના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ બાબતને તેમજ રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડી સવારના સમયની જે શાળાઓ છે એ શાળાઓને સમય અડધો કલાક મોડો કરવા માટે જાણ કરવામાં આવી છે. આભાર. અંકલેશ્વર જેડીસીની રિયલ રેસિડેન્સીમાં જાહેરમાં 2 આંખલાઓ યુદ્ધે ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની રિયલ રેસિડેન્સીમાં આંખલાઓ બાખડ્યા હતા. 2 આંખલાની ટક્કરમાં સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. રખડતા ઢોરો સામે નોટિફાઈડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાય એ જરૂરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ ફરી એકવાર રસ્તે રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની રિયલ રેસિડેન્સીના મુખ્ય માર્ગ ઉપર
ઉપર બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આખલા વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ત્રાસ દૂર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ તેઓનો આતંક યથાવત છે. ત્યારે કેટલા અંશે તેઓને સફળતા મળી તેના પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. રિયલ રેસિડેન્સી ખાતે બે આંકલાની લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંકલેશ્વરના સારંગપુર ગામમાં આવેલા આત્મીય રેસિડેન્સી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. અંકલેશ્વરમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. સારંગપુર વિસ્તારમાં આવેલા આત્મીય રેસિડેન્સી નજીક ડીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરમાં ગત રાત્રિના અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઝઘડિયા પંથકમાં ઓવરલોડ ખનીજ ભરીને જતા 14 જેટલા વાહનોને આરટીઓ વિભાગ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. ઝઘડિયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 14 વાહનો સામે ₹2 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઝઘડિયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાતા 14 વાહનો ઓવરલોડ વહન કરતા ધ્યાને આવ્યા હતા, જેમાં ₹2,09,000નો દંડ ફટકારવા સાથે એક વાહન કચેરી ખાતે ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઝઘડિયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતા હોવાનો ભરૂચ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા તારીખ 18 ડિસેમ્બરના રોજ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા આજ રોજ ઝઘડિયા ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા 14 વાહનો ઓવરલોડ વહન કરતા હોય જેને ₹2 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ એક વાહનને કચેરી ખાતે ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થયા છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.